શું પ્રેગ્નન્સીમાં તમારો મૂડ ખરાબ રહે છે? રડવું આવી જાય છે? આજે હું ખૂબ જ સરસ ટોપિક લઈને આવ્યો છું. પ્રેગ્નન્સીમાં મૂડ સ્વિંગમાં હસબન્ડ શું કરી શકે છે? ચાલો જાણીએ. એક તો પ્રેગ્નન્સીમાં હોર્મોન્સ ફ્લક્ચ્યુએટ થતા રહેતા હોય છે. મૂડ સ્વિંગ્સ નોર્મલ છે. હસબન્ડના સપોર્ટથી ઈઝી કરી શકાય છે. તો ફર્સ્ટ છે કે લિસન, ફક્ત શાંતિથી સાંભળો. એડવાઇસ ના આપો, ફક્ત સાંભળો. બીજું છે કમ્ફર્ટ આપો. એક જેન્ટલ હગ પણ મેજિક કરી શકે છે. થર્ડ છે રેન્ડમ કોમ્પ્લિમેન્ટ્સ એન્ડ પેમ્પરિંગ. યુ આર ગ્લોઈંગ, લેટ્સ ગો આઉટ. આવી વાતોથી મૂડ ઇન્સ્ટન્ટલી લિફ્ટ કરે છે. હેલ્પ વિથ ડેઇલી વર્ક. કિચનનો થોડો લોડ લઈ લો. પ્રેગ્નન્સીમાં ફટીગ મૂડ સ્વિંગ્સને વધુ કરે છે. બીજું છે કે લાફ્ટર ટુગેધર. નેટફ્લિક્સ, મીમ્સ, બેબી નેમ્સ. લાફ્ટર ઇમોશનલ થેરાપી છે. એક્સેપ્ટ અપ્સ એન્ડ ડાઉન. આજે મૂડ ખરાબ રહેશે તો કાલે સારો પણ થશે. રાઇડ ધ વે વિથ લવ. મૂડ સ્વિંગ એકચ્યુઅલી પ્રેગ્નન્સીમાં બોનસ તરીકે આવે છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ હસબન્ડ હોય તો જર્ની ઇઝી એન્ડ લવિંગ બની જાય છે. યાદ રાખો, પ્રેગ્નન્સીમાં મૂડ સ્વિંગ્સ તમે રોકી નહીં શકો, પણ સપોર્ટ, સમજણ અને થોડા પેમ્પરિંગથી તમે તમારી વાઇફની બિગેસ્ટ સ્ટ્રેન્થ બની શકો છો. ટેક કરો એવા કેરિંગ હસબન્ડને કે જે આ રોલ પરફેક્ટલી પ્લે કરી શકે છે. થેન્ક યુ.